આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 1 રોજપુર ચરિત્ર કથા ભાગ 28। ગઈ કાલે આપને શ્રી બાળપ્રભુના દિવ્ય ચરિત્રો સાંભળ્યા। હવે તેમના આગળના ચરિત્રો ખૂબ હેતપૂર્વક સાંભળીએ। ગઈ કાલે આપને શ્રી નીલકંઠ વર્ણી અને રામાનંદ સ્વામીના મેળાપની કથા સાંભળી ને હવે આગળની કથા સાંભળીએ। નરસિંહ મહેતાની ડેલીએ શ્રી રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને નીલકંઠ બ્રહ્મચારી વગેરે તથા સંત હરિજનોની સભા ભરાઈને બેઠી હતી। તેવા સમયે વર્ણીએ રામાનંદ સ્વામીને પ્રશ્ન પૂછ્યો જે તમે સનાતન ઈશ્વર છો કે આજ્ઞાકારી ભગવાન છો? તે ટાણે સ્વામીએ ઉત્તર ન કર્યો અને બીજા દિવસે સામું જોઈને વાત કરવા લાગ્યા। પછી ફરીને વર્ણી સામું જોયું ત્યારે બ્રહ્મચારીએ વળી પ્રશ્ન પૂછ્યો ત્યારે પણ ન બોલ્યા। ત્યારે નીલકંઠ પ્રભુ ત્રીજી વાર તેનો તે જ પ્રશ્ન પૂછ્યો ત્યારે પણ ન બોલ્યા ને કાનિક મીશ લઈને ઊભા થઈ ગયા ને ઘડીક પછી આસને આવી બેઠા। તેવે ટાણે એક જમાદાર સભામાં આવીને બેઠો। ત્યારે રામાનંદ સ્વામીએ બ્રહ્મચારીને કહ્યું જે આ જમાદારને ઉપદેશની વાતો કરો। ત્યારે નીલકંઠ પ્રભુએ તેને ઘડીક ઉપદેશની વાતો કરી। પછી તેને સમાધિ કરાવીને અક્ષરધામ માંગ મોકલી ત્યાં દિવ્ય સિંહાસન માંગ પોતાની મૂર્તિનું દર્શન કરાવ્યું ને અનંત કોટી પૈગંબરોના દર્શન કરાવ્યા। તે જોઈને જમાદાર આશ્ચર્ય પામી ગયો। પછી નીલકંઠ પ્રભુએ તેની સામે દૃષ્ટિ કરી કે તે તુરંત જાગૃત થઈને બોલ્યો કે તમારા હિન્દુઓમાં એસા અન્યાય કેમ છે કે સેવક છે તે ઊંચા આસને બેઠા ને અલ્લાહ છે તે હેઠા બેઠા છે। તે સાંભળી રામાનંદ સ્વામી બોલ્યા જે અમારા માંગ આ રીતિ પહેલેથી જ ચાલી આવે છે। અગાઉ પણ શ્રી રામચંદ્રજી નીચે બેસતા અને તેમના ગુરુ વિપ્ર વશિષ્ઠ ઉપર આસને બેસતા હતા ને હું તો નીલકંઠ પ્રભુની આજ્ઞાએ કરીને બેઠો છું ને બડા તો તે છે। તે સાંભળી જમાદાર પગે લાગીને ગયો। પછી રામાનંદ સ્વામીએ વાત કરી કે આ યોગી રાજ નીલકંઠ બ્રહ્મચારી આવ્યા છે તેમને તપ બહુ કરેલ છે ને આ એકાદશીનું નામ યોગીની છે। તે આજ નદીમાં નહવાનું ફળ ઘણું અધિક છે માટે તે યોગીએ સહિત સૌ ઓજત ગંગામાં સ્નાન કરવા જઈએ। પછી સહુ વાજતે ગાજતે નહાવા ગયા। ત્યાં રામાનંદ સ્વામી બોલ્યા કે જેમ યજ્ઞ કરીને સૌ અભ્યુષ્ટ સ્નાન કરે છે ને તેનું ફળ ખાય છે તેના કરતાં પણ કોટી ઘણું વધારે ફળ આ બ્રહ્મચારી વેળા નાવાથી થશે। એમ વાર્તા કરતા થકા સૌ નહાયા ને નાતા નાતા કીર્તન ગાવા લાગ્યા। ત્યારે રામાનંદ સ્વામીએ બ્રહ્મચારીને પ્રશ્ન પૂછ્યો જે તમે ઈશ્વર કેવા છો? શ્રીકૃષ્ણ જેવા કે રામચંદ્રજી જેવા કહેતા હોય તો તેમને ધનુષ ભાંગ્યું, લંકા બાળી, રાવણ માર્યો, વિભીષણને રાજગાદી આપી ને સીતાને લઈ આવ્યા। તેમ તમે શું કર્યું છે તે કહો। પછી રામાનંદ સ્વામીએ વિચારીને ઉત્તર કર્યો જે અમે અજ્ઞાનરૂપી ધનુષ્ય ભાંગ્યું ને દેહરૂપી લંકાને બાળી અને અહંકાર રૂપી રાવણને માર્યો ને જીવરૂપે વિભીષણને ભગવાનની પદવી રૂપ ગાદી આપીને અમારી વૃત્તિ રૂપ સીતા ભગવાનને વરાવ્યા। એ પ્રમાણે રામાનંદ સ્વામીએ ઓજત ગંગામાં નહાતી વખતે ઉત્તર કર્યો તે સાંભળી સૌ બહુ રાજી થયા। પછી સ્નાન કરી વિપ્રોને દાન આપી સહુ ગાતા વાતા નદીને કાંઠે સંજાયા વડ નીચે સભા કરીને બિરાજમાન થયા। પછી રામાનંદ સ્વામીએ વાત કરી જે આ નીલકંઠ બ્રહ્મચારી સાથે આપણે આજ ઓજત ગંગામાં નહાયા છીએ માટે અમારી આજ્ઞા છે કે સર્વે એ વર્ષો વર્ષ આજના દિવસે આ ઓજત ગંગામાં નહાવું।
પછી સહુ ગાથા વાતા ગામમાં આવ્યા ને બીજે દિવસે એકાદશીના પારણા કર્યા. પછી ત્યાં નિવાસ કરીને રહ્યા. તેવામાં જન્માષ્ટમીનો દિવસ આવ્યો, તેનો ઉત્સવ કર્યો. પછી ભાદરવા સુધી ચતુર્થી ને દિવસે ગણપતિની પૂજા કરીને એકાદશીનો ઉપવાસ કર્યો. ત્યારે દેશ દેશના હરિજન આવ્યા હતા. તેમને નીલકંઠ બ્રહ્મચારીએ ગણપતિ રૂપે પોતાના દર્શન કરાવ્યા. અને પછી ઓજત ગંગામાં જળ ઝીલવા સારું વરઘોડો કાઢીને રામાનંદ સ્વામી સંત મંડળી સહિત સર્વે હરિજનો સાથે વાજિંત્ર વગાડતા થકા ગયા ને ત્યાં જળમાંગ નાહીને ગણપતિને જળમાંગ વિસર્જિત કર્યા. પછી સહુ કીર્તન ગાતા ગાતા નરસિંહ મહેતાને ઘેર પોતાના ઉતારે આવ્યા. પછી દશેરાનો દિવસ આવ્યો ત્યારે તેનો ઉત્સવ કર્યો. પછી દિવાળી આવી તેનો પણ ઉત્સવ કર્યો. અને બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવ્યો. પછી દેવ દિવાળીના સમયા ઉપર ઘણા હરિજનો આવ્યા. તે રામાનંદ સ્વામીને પગે ભેટ સામગ્રી ધરીને પગે લાગ્યા. પછી સૌ સભામાં બેઠા ત્યારે શ્રી નીલકંઠ બ્રહ્મચારીએ રામાનંદ સ્વામીને કહ્યું, સ્વામી, તમે અમારા માતા પિતાના ગુરુ છો, તો મને પણ દીક્ષા આપો. ત્યારે સ્વામી કહે, ધન્ય છે બ્રહ્મચારી તમને, કેમ કે તમારો વૈરાગ્ય અતિ તીવ્ર છે. તે જન્મથી જ ઉર્ધ્વ રહેતા છો ને દીક્ષા લીધા મોરે પણ તમે કોટી જનોનો ઉદ્ધાર કરો એવા છો. પણ આ જગતમાં વેદ ધર્મ સ્થાપન કર્યો છે, તે સૌને શિખામણ માટે દીક્ષા લેવાનું કહો છો. એમ રામાનંદ સ્વામી એ ઘણી પ્રશંસા કરી. પછી દીક્ષા દેવા સારું મોટો ઉત્સવ કરાવ્યો. વાજા વગડાવ્યા. શાસ્ત્ર પ્રમાણે વિધિ કરીને મહામંત્ર કાનમાં કહી ને દીક્ષા વિધિ પૂર્ણ થતા એક નામ સહજાનંદ સ્વામી અને બીજું નામ નારાયણ મુનિ એવું જાહેર કર્યું. પછી કહ્યું, તમે સહુને ધર્મ પળાવજો ને તમે પણ પાળજો. તે પ્રમાણે સ્વામીએ જેમ હીરાને ઓપ ચડાવે તેમ ધર્મીને ધર્મ બતાવ્યો. તે બ્રહ્મચારી મહારાજે સ્વીકાર કર્યો. પછી રામાનંદ સ્વામી બ્રહ્મચારી મહારાજ અને સર્વે સંત પંક્તિ કરીને જમ્યા. અને દેશાંતર માંગથી આવેલા હરિભક્તોને પણ જમાડ્યા. પછી નીલકંઠ બ્રહ્મચારી પાસે ઉપદેશની વાતો કરાવીને રાત્રે સર્વે સૂતા. બીજે દિવસે સવારે નિત્ય વિધિ કરીને ચાલ્યા. તે ગામથી આથમને એક વડ હતો. તેની હેઠે રામાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સહજાનંદ સ્વામી તથા બીજા સંતો હરિભક્તો, જેમાં અગ્રણી એવા નરસિંહ મહેતા, આખાવાળા નરસિંહ દવે તથા અગતરાયના પર્વતભાઈ અને ભીમજીભાઈ તથા માણાવદરના મયારામ ભક્ત તથા જેઠા મારડિયા વગેરે હતા. તે વખતે શ્રી નીલકંઠ બ્રહ્મચારી નમ્રતાપૂર્વક વિનંતી કરીને બોલ્યા કે, હે સ્વામી, મારે એક પ્રશ્ન પૂછવો છે કે આપનો જન્મ કયા ગામમાં થયો? તમે કોની પાસે દીક્ષા લીધી? પછી કોની પાસે રહીને યોગ સમાધિનો લક્ષ્ય પામ્યા? તે કૃપા કરીને કહો. ત્યારે રામાનંદ સ્વામી બોલ્યા, જે અમને બદ્રિકાશ્રમમાં શ્રાપ થયો, તેથી અયોધ્યામાં અજય નામે વિપ્રને ત્યાં રઘુવેદી સરવરિયા બ્રાહ્મણને ઘેર તેમના સુમતી નામે પત્ની થકી સંવંત 1795 ના શ્રાવણ વદી અષ્ટમીને દિવસે પ્રાતઃકાળે અમે જન્મ લીધો. ને 8 વર્ષે યજ્ઞોપવિત પામ્યા પછી વિદ્યા અભ્યાસ કરતા અમને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તેથી ઘરનો ત્યાગ કરીને દ્વારકાની યાત્રા કરવા નીકળ્યા. ને રૈવતાચળ કહેતા ગિરનાર ચડીને ગુરુ દત્તાત્રેય સુધી ચડ્યા. પછી હેઠે આવતા એમ વાત સાંભળી જે ત્રંબા ગામમાં આત્માનંદ સ્વામી બહુ જ પ્રતાપી છે. તેથી અમે ત્રંબા જય આત્માનંદ સ્વામીને મળ્યા. તેમણે અમને દીક્ષા આપી રામાનંદ એવું નામ ધરાવ્યું. પછી ગુરુ માની તેમની સેવામાં રહ્યા ને અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યો. પછી તેમણે અમને સમાધિ કરાવી. તેમાં અમે એકલું તેજ જોયું
પણ શ્રીકૃષ્ણની મૂર્તિના દર્શન થયા નહીં, તેથી અમે તે ગુરુનો ત્યાગ કરીને શ્રીરંગ ક્ષેત્રમાં જઈને રહ્યા. ત્યાં અમને રામાનુજાચાર્યના દર્શન થયા ને તેમણે સ્વપ્નમાં દીક્ષા આપી, અમને 2 મંત્રો આપ્યા. તેનો અમે વૃંદાવનમાં જઈને જાપ કર્યો. ત્યારે સાક્ષાત શ્રીકૃષ્ણ ભગવાનના બાંસુરી બજાવતા થકા દર્શન થયા. પછી અમે ફરતા ફરતા ગામ છત્રાસામાં આત્માનંદ સ્વામીને મળ્યા ને તેમને સાકાર ભગવાનની ઉપાસના કરાવી. પછી તેની સાથે રહ્યા. એ પ્રમાણે રામાનંદ સ્વામીએ વાત કરી તે સાંભળી સૌ રાજી થયા. ને હવે પછીની ચરિત્ર કથા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સૌને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ.